વંદે ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આંકડાશાસ્ત્રની અંદર ભાગ 2 ધોરણ 12 માં પ્રકરણ 4 લક્ષ એનો આપણે અભ્યાસ આ એપિસોડમાં કરતા હતા. હવે મિત્રો આપણે પ્રામાણિક સ્વરૂપને લગતા દાખલાનો અભ્યાસ આ એપિસોડમાં કરીશું. પ્રામાણિક સ્વરૂપ વિશે મેં તમને થિયરીમાં થોડી વાત કરી હતી. પ્રામાણિક સ્વરૂપ આપણે જોઈએ. લક્ષનું પ્રામાણિક રૂપ છે એ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એક્સની એન ઘાત માઇનસ એની એન ઘાત છેદમાં એક્સ માઇનસ એ. એટલે જો આપણને જે રકમ આપેલી હોય એ રકમને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવીએ તો આપણો જવાબ આવશે એન. આ આપણે આને ધ્યાનમાં લેશું એટલે એન એની એન માઇનસ 1 ઘાત. અહીંયા સહગુણક તરીકે કાંઈ નથી એટલે એન ગુણ્યા અહીંયા કાંઈ ન હોય એટલે 1 એટલે એન એની એન માઇનસ 1 ઘાત. તો પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી અને દાખલાઓ આપણે ઉકેલીએ. એક્સ્ટ્રા એક દાખલો જોઈએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 એક્સની 5 ઘાત માઇનસ 243 છેદમાં એક્સ માઇનસ 3ની કિંમત શોધો. મિત્રો અહીંયા જે રકમ આપેલી છે એ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 એક્સની 5 ઘાત માઇનસ 243 છેદમાં એક્સ માઇનસ 3. તો આને આપણે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 એક્સની 5 ઘાત. મિત્રો આપણે ઘાત સરખી કરવી હોય પ્રામાણિક સ્વરૂપમાં જુઓ બંને ઉપર એક્સની એન ઘાત અને એની એન ઘાત છે. એટલે આ રકમને આપણે પ્રામાણિક સ્વરૂપમાં બનાવવા માટે આપણે ઘાત સરખી કરવી હોય તો 243 છે એ 3ની કેટલી ઘાત કરીએ તો 243 થાય. તો મિત્રો 3ની 5 ઘાત એટલે 3ની 5 ઘાત આપણે કરીએ તો 243 થાય. તમે કેલ્ક્યુલેટરમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ તમે 5 વાર કરશો એટલે 243 મળશે છેદમાં એક્સ માઇનસ 3. હવે જો આપણી આ રકમ છે એ પ્રામાણિક સ્વરૂપ મુજબની બની ગઈ છે એટલે આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ. તો પ્રામાણિક સ્વરૂપ મુજબ અહીંયા પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરીએ એટલે એન, આ જે એન છે એ આપણા દાખલાની અંદર 5 છે એટલે 5 એ તરીકે અહીંયા એ છે એ 3 છે એટલે 5 3ની 5 માઇનસ 1 એન માઇનસ 1 ઘાત છે એન માઇનસ 1 એટલે 5 માઇનસ 1 એટલે 5 અહીંયા 3ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 3ની 4 ઘાત કરો એટલે 3 તેરી 9 9 81 એટલે 81 એટલે 5 8 5 40 405. આ 405 આપણો જવાબ આવશે. તો મિત્રો રકમ આપેલી હોય એને આપણે પ્રામાણિક સ્વરૂપ મુજબની બનાવીએ એટલે પ્રામાણિક સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકીએ. હજી એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 27. ઉદાહરણ નંબર 27. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -2 એક્સની 7 ઘાત પ્લસ 128 છેદમાં x + 2
ની કિંમત શોધો. અહીંયા મિત્રો તમે રકમ જુઓ, લિમિટ x ટેન્સ ટુ -2 x ની 7 ઘાત પ્લસ 128 છેદમાં x પ્લસ 2. તો આપણે પ્રામાણિક સ્વરૂપમાં માઇનસ છે અને અહીંયા પ્લસ છે. તો એક તમને સામાન્ય સમજ આપી દઉં કે ઘાતની, માનો કે 2 છે, -2 હોય, -2 એની ઉપર આપણે 3 ઘાત કરીએ એટલે -2 ઉપર એકી ઘાત કરીએ એટલે -2 ઉપર આપણે અયુગ્મ ઘાત કરીએ તો -8 થશે. એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 એટલે -4 અને ગુણ્યા -2 એટલે -8 આપણને મળે. એટલે કે જ્યારે અયુગ્મ ઘાત હોય ત્યારે આપણને માઇનસ મળે અને યુગ્મ ઘાત હોય, યુગ્મ ઘાત એટલે -2 ની 4 ઘાત તો -2 ગુણ્યા -2 એટલે માઇનસ પ્લસ એટલે 4. એટલે જ્યારે યુગ્મ ઘાત હોય ત્યારે આપણને પ્લસમાં જવાબ આવશે અને જ્યારે અયુગ્મ ઘાત હોય એટલે કે એકી ઘાત હોય ત્યારે આપણો જવાબ માઇનસમાં આવશે. તો મિત્રો અહીંયા પ્લસ છે એને આપણે માઇનસ કરવા પડશે કારણ કે આપણે પ્રમાણિત સ્વરૂપમાં રકમને ફેરવવાની છે. એટલે આપણે લખશું લિમિટ x ટેન્સ ટુ -2 x ની 7 ઘાત માઇનસ, અહીંયા આપણે વિચારવાનું કે 128 એટલે કે 2ની કેટલી ઘાત કરીએ તો 128 થાય. તો મિત્રો 2ની 7 ઘાત કરીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ તમે 7 વાર કરો એટલે 128 મળે. એટલે -2ની 7 ઘાત એટલે -2ની 7 ઘાત આપણે કરીએ એટલે -128 મળે અને માઇનસ શું થઈ જાય, પ્લસ. આપણે અહીંયા માઇનસ એટલા માટે કર્યા કે આપણી રકમને આપણે પ્રામાણિક સ્વરૂપ મુજબની બનાવી છે એટલે આપણે -2 લખ્યા. અને લિમિટ x ટેન્સ ટુ -2 છે એટલે x કોને અનુલક્ષે છે, -2 ને. એટલે એનો એક અવયવ, સામાન્ય અવયવ કયો હશે, x + 2 હશે. એ આપણે થિયરીમાં ચર્ચા કરી હતી, યાદ કરો. એટલે છેદમાં x -2 અહીંયા પ્લસ. એટલે હવે જુઓ આપણી રકમ પ્રામાણિક સ્વરૂપ મુજબની બની ગઈ છે. એટલે આપણી રકમ છે એ પ્રામાણિક સ્વરૂપ મુજબની છે માટે આપણે હવે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ. તો આ પ્રકારના દાખલાઓ હોય ત્યારે તમારે નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા પ્લસ છે તો આપણે અહીંયા માઇનસ, એ કઈ રીતે કર્યા એ ખાસ તમારે સમજવાનું છે. તો હવે પ્રામાણિક સ્વરૂપ મુજબ અહીંયા n તરીકે કેટલા છે, 7. એટલે 7 એ તરીકે -2 છે, 7 -2ની કેટલી ઘાત થશે, 6. સીધા 7 - 1 n - 1 એટલે 6 ઘાત થશે. એટલે 7 ગુણ્યા 2ની 6 ઘાત કરો. તમે 2ની 6 ઘાત કરો એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે કેટલા થશે, 64. પણ આ 64 છે એ પ્લસ આવશે. કેમ પ્લસ આવશે તો કે યુગ્મ ઘાત છે. યુગ્મ ઘાત હોય ત્યારે -2ની, મેં હમણાં તમને સમજાવ્યું કે -2ની યુગ્મ ઘાત એટલે બેકી ઘાત હોય ત્યારે જવાબ પ્લસમાં આવે. એટલે 64 ગુણ્યા 7 કરો 448. તો મિત્રો આ 448 એ આપણો જવાબ આવશે. તો પ્રામાણિક સ્વરૂપ મુજબ આપણે ફેરવ્યા પછી આપણે પ્રામાણિક સ્વરૂપ મુજબ શું કર્યું તો કે પ્રામાણિક સ્વરૂપમાં આપણે ગોઠવી રકમને. એટલે અહીંયા જુઓ 7 -2ની 6 ઘાત, 7 - 1 એટલે 6 ઘાત. બેકી ઘાત યુગ્મ ઘાત છે માટે 64 એટલે 64 ગુણ્યા 7 428. તો 448.
તો આ 448 એ આપણો જવાબ છે. વિભાગની અંદર દાખલા નંબર 13, તો D13 ની રકમ આપણે જોઈએ. D13 લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x⁻⁴ માઇનસ 729 છેદમાં x⁴ માઇનસ 81. તો મિત્રો આની આપણે કિંમત મેળવવાની છે. ની કિંમત શોધો. તો સૌથી પહેલાં રકમ તમે જુઓ તો રકમ આપણને પ્રામાણિક સ્વરૂપમાં નથી આપેલી. અંશ અને છેદ આ બંનેને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x⁻⁴ માઇનસ, હવે આપણે વિચારવાનું છે 729 છે એ 729 3ની કેટલી ઘાત કરીએ તો 729 મળે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે એટલે x 3ને અનુલક્ષે છે. તો 3ની કેટલી ઘાત કરીએ તો 729 મળે. તો 3 ગુણ્યા 3 ગુણ્યા એમ 6 ઘાત કરીએ તો 3ની 6 ઘાત કરીએ તો આપણને 729 મળશે. તો 729ની જગ્યાએ 3ની 6 ઘાત આપણે લખી શકીએ. છેદમાં x⁻⁴ માઇનસ આ 81. તો 81 આપણે 3ની કેટલી ઘાત કરીએ તો 81 મળે. તો 3ની 4 ઘાત કરીએ તો આપણને 81 મળશે. એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ 4 વાર તમે કેલ્ક્યુલેટરથી કરો એટલે તમારો જવાબ 81 આવશે. હવે મિત્રો જુઓ, હજી પ્રામાણિક સ્વરૂપમાં આપણી રકમ નથી બની. અંશ અને છેદ આ બંનેને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે આ દાખલાની અંદર અંશને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવશું, છેદને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવશું. તો આ બંને x ટેન્ડ્સ ટુ 3 હોય તો સામાન્ય અવયવ કયો હોય? x-3. તો અંશ અને છેદને x-3 વડે આપણે ભાંગશું. તો અંશ અને છેદને x-3 વડે ભાગતા x-3 વડે ભાંગીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x⁻⁴ માઇનસ 3⁻⁴ છેદમાં x-3, એટલે અંશને x-3 વડે ભાંગ્યા. હવે છેદનું પદ લખીએ x⁻⁴ માઇનસ 3⁻⁴ છેદમાં x-3. તો અંશ અને છેદને બંનેને આપણે x-3 વડે ભાંગ્યા. શું લેવા 3 વડે ભાંગ્યા? આપણી જે રકમ છે એ પ્રામાણિક સ્વરૂપમાં નથી. તો પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવા માટે આપણે x ટેન્ડ્સ ટુ 3 એટલે એનો જે સામાન્ય અવયવ x-3 છે એ મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું. એની વડે આપણે અંશ અને છેદને ભાંગીએ તો આપણી રકમ અંશ અને છેદ બંને પ્રામાણિક સ્વરૂપ મુજબના બની જાય. તો હવે આપણે આ પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી શકશું. તો લખશું પ્રામાણિક સ્વરૂપ મુજબ પ્રામાણિક સ્વરૂપ મુજબ પ્રામાણિક સ્વરૂપ મુજબ હવે તમે જુઓ, હવે તમને આવડશે. અહીંયા n તરીકે અંશમાં કેટલા છે? 6. તો 6 અહીંયા 3 એટલે 6 3ની 6 માઇનસ 1 એટલે 5 ઘાત. તમે જુઓ આપણો અંશ છે એ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પછી આ અંશ છે એ આપણો પ્રામાણિક સ્વરૂપ મુજબ બની ગયો. એટલે આ સ્વરૂપનો પ્રામાણિક સ્વરૂપ હોય આપણી રકમ તો આપણો જવાબ આ આવે n એની n-1 ઘાત. તો અહીંયા n તરીકે 6 a તરીકે 3 એટલે 6 3ની 6 માઇનસ 1 એટલે સીધા તમે 5 લખી શકો. છેદમાં અહીંયા n 4 છે છેદમાં, તો 4 3ની 4 માઇનસ 1 એટલે 4 3ની કેટલી ઘાત થશે? 4 માઇનસ 1 એટલે સીધી 3. મિત્રો જ્યારે આધાર સરખા હોય
અને ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી થશે. એ તમે અભ્યાસ કરી ગયા છો નીચેના ધોરણમાં. તો આપણે ઘાતની બાદબાકી થાય તો અહીંયા કેટલા વધશે? તો કે 3 ની 5 માઇનસ 3 એટલે 2 ઘાત અને છેદમાં 4. આ છેદ ઉડાડીએ, 4 ના અડધા 2, 6 ના અડધા 3. આને આપણે ઉકેલીએ તો જુઓ 3 ગુણ્યા અહીંયા 3 ની કેટલી ઘાત છે? 2 એટલે 9 એટલે 3 ગુણ્યા 9 ના છેદમાં 2 એટલે 9 તેરી ને 27 ના છેદમાં 2 એ આપણો જવાબ આવશે. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ. આપણને જે આ રકમ આપી છે એ રકમની અંદર અંશ અને છેદ બંનેને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવાના છે. તો બંનેને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવા માટે સૌથી પહેલાં તો 729 છે એને આપણે ઘાત સરખી કરવી પડે, કારણ કે એક્સની એન ઘાત અને એની એન ઘાત એટલે બંને ઘાત કેવી હોવી જોઈએ? સરખી. એટલે ઘાત સરખી કરવા માટે 729 ને 3 ની 6 ઘાત અને 81 ને 3 ની 4 ઘાત વડે દર્શાવીશું. હજી આ પ્રામાણિક સ્વરૂપમાં નથી. હવે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવું હોય તો છેદમાં જુઓ x માઇનસ a છે, તો આપણે અંશ અને છેદ બંનેને x માઇનસ 3 વડે ભાંગીશું. એટલે લિમિટ બંનેને 3 વડે ભાંગીએ એટલે પ્રામાણિક સ્વરૂપ મુજબની આપણી રકમ બની જાય છે. એટલે અંશમાં આપણે લખી શકીએ 6 એટલે 6 3 ની 6 માઇનસ 1, 6 3 ની 5 ઘાત. એવી રીતે છેદમાં 4, એન તરીકે અહીંયા 4 છે તો 4 3 ની 4 માઇનસ 1 એટલે 3. અહીંયા ભાગાકારનો સંબંધ છે માટે 5 માંથી 3 બાદ કરીએ એટલે 2, 3 ની 2 ઘાત. છેદ ઉડાડીએ તો 4 ના અડધા 2, 6 ના અડધા 3. 3 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 9 છેદમાં 2 એટલે 27 ના છેદમાં 2 એ આપણો જવાબ આવશે. અને પછી મિત્રો એક દાખલો જોઈએ. લિમિટ દાખલા નંબર 14. દાખલા નંબર 14 વિભાગ ડી ની અંદર દાખલા નંબર 14 લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 10 ઘાત -24 -10 24 x ની 10 ઘાત -10 24 ના છેદમાં x ની 5 ઘાત +32. તો મિત્રો આની આપણે કિંમત મેળવવાની છે. તો આપણી રકમ તમે ધ્યાનથી જુઓ. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 10 ઘાત -1024 છેદમાં x ની 5 ઘાત +32. હવે આપણે આ રકમને પ્રામાણિક સ્વરૂપ મુજબ ફેરવવા માટે સૌથી પહેલાં તો આપણે આ 1024 છે એને આપણે ઘાતમાં ફેરવવા પડશે, ઘાત સરખી કરવી પડશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 10 ઘાત માઇનસ અહીંયા -2 ની x ટેન્ડ્સ ટુ -2 છે તો -2 ની આપણે કેટલી ઘાત કરશું? 10 ઘાત. આ બંને ઘાતો સરખી હોય એટલે આપણને અંદાજ આવી શકે કે -2 ની કેટલી ઘાત હશે એનો આપણે અંદાજ પહેલાં મેળવી શકીએ અને પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવી શકીએ. તો -2 ની 10 ઘાત કરો એટલે તમારો જવાબ આવશે 1024. એવી રીતે છેદમાં, તો હવે બંને ઘાત સરખી થઈ ગઈ, છેદમાં x ની 5 ઘાત -2 ની કેટલી ઘાત કરવી પડશે? તો અહીંયા જો આપણને ખ્યાલ આવી જાય, અંદાજિત કિંમત ખ્યાલ આવી જાય આપણને કે x ની આપણે 5 ઘાત કરીએ, x ની 5 ઘાત અહીંયા છે એટલે -2 ની તમે 5 ઘાત કરો કેલ્ક્યુલેટરથી, -2 ની 5 ઘાત કરો એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે 32 આપણો જવાબ આવે. એટલે કેટલી ઘાત થશે? 5 ઘાત. એટલે મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ -2 અહીંયા તમે જુઓ
બંને અહીંયા ઘાત છે એ 32 એટલે -32 મળે અને માઇનસ માઇનસ પ્લસ એટલે +32 આપણને મળી જાય. હજી આપણી રકમ પ્રામાણિક સ્વરૂપ મુજબ નથી બની. આપણે છેદમાં x માઇનસ એ પ્રામાણિક સ્વરૂપમાં છે એ મુજબ નથી બની. તો અંશ અને છેદને આપણે શેની વડે ભાંગશું? x માઇનસ -2 વડે ભાંગશું. તો અહીંયા આપણે લખીએ અંશ અને છેદને x માઇનસ -2 વડે ભાગતા. એટલે આ x + 1 જ થઈ જશે. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે x + 1 જ થશે. તો અંશ અને છેદને આપણે x માઇનસ -2 વડે ભાંગશું. તો x ની 10 ઘાત માઇનસ -2 ની 10 ઘાત છેદમાં x માઇનસ -2. આ અંશ હવે છેદમાં જોઈએ તો x ની 5 ઘાત માઇનસ -2 ની 5 ઘાત છેદમાં x માઇનસ -2. હવે મિત્રો તમે જોઈ શકો છો, તમને ખ્યાલ આવશે હવે કે આપણો અંશ પણ પ્રામાણિક સ્વરૂપ મુજબ બની ગયો છે અને છેદ છે એ પણ પ્રામાણિક સ્વરૂપ મુજબ છે. એટલે અંશ અને છેદને બંનેને આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવ્યા. હવે આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ. એટલે પ્રામાણિક સ્વરૂપ મુજબ મિત્રો, પ્રામાણિક સ્વરૂપ મુજબ જ્યારે તમે લખો બધા જ દાખલામાં ત્યારે તમારે બાજુમાં પ્રામાણિક સ્વરૂપનું સૂત્ર લખવાનું છે. અહીંયા મેં તમને આપેલું છે એટલે હું બાજુમાં લખતો નથી, કારણ કે બોર્ડની જગ્યા ઓછી છે અને અહીંયા પ્રામાણિક સ્વરૂપ લખીને તમને આપ્યું છે. એટલે જ્યારે તમે દાખલામાં પ્રામાણિક સ્વરૂપ મુજબ એનો ઉપયોગ કરો, પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરો, ત્યારે તમારે બાજુમાં પ્રામાણિક સ્વરૂપનું સૂત્ર દર્શાવવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a બરાબર n a ની n માઇનસ 1 ઘાત એ દર્શાવવાનું છે. તો હવે આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરીએ તો 10 માઇનસ 2 ની 10 માઇનસ 1 એટલે 9 ઘાત થશે. અહીંયા n તરીકે કેટલા છે? 10. એટલે 10 માઇનસ 2 ની 10 માઇનસ 1 સીધી તે 9 ઘાત આપણે લખી શકીએ. છેદમાં 5 માઇનસ 2 ની 5 માઇનસ 1 એટલે 4 ઘાત. તો 5 માઇનસ 2 ની 5માંથી 1 બાદ કરીએ એટલે 4 ઘાત. આ આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કર્યો. તો આ રીતે લખવાનું છે. અહીંયા પ્રામાણિક સ્વરૂપ લખી નાખવાનું. હું નાના અક્ષરે લખું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a બરાબર n a ની n માઇનસ 1 ઘાત. આ રીતે. તો હવે મિત્રો 5 દુ 10 એટલે 2. આધાર સરખા હોય અને જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થશે. એટલે મોટી કિંમત કઈ છે? 9. તો 9માંથી 4 બાદ કરીએ એટલે 5. તો -2 ની 5 ઘાત એટલે 2 -2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 એમ 5 વાર કરો તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે -32. માઇનસ કેમ થશે? એની ઘાત જુઓ, અયુગ્મ છે, એકી ઘાત છે, એટલે આપણો જવાબ માઇનસમાં આવે. -32 ગુણ્યા 2 એટલે -64. તો આ -64 એ આપણો જવાબ. તો -64 આપણને કિંમત મળશે. એકવાર સમજી લઈએ ફરીવાર. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 10 ઘાત માઇનસ 10 24 છેદમાં, અહીંયા છેદમાં તમે જુઓ પ્લસ છે, x ની 5 ઘાત પ્લસ 32 છે, એટલે એની કિંમત મેળવો. તો સૌથી પહેલાં આપણે ઘાત સરખી કરશું. એટલે -2 ની 10 ઘાત કરીએ તો 10 24 મળે. એવી રીતે છેદમાં -2 ની 5 ઘાત કરીએ તો આપણને -32 મળશે.
અને -32 અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે +32 આપણને મળી જાય. બંનેનો છેદ અહીંયા x ટેન્ડ્સ ટુ -2 છે એટલે એક અવયવ એનો કયો હશે x + 2. તો x + 2 હોય તો અહીંયા x + 2 લખવાને બદલે આપણા પ્રમાણિત સ્વરૂપની અંદર માઇનસ છે, માટે આપણે આ રીતે લખશું x - -2 વડે ભાગતા. એટલે અંશને x - -2 વડે ભાંગો, છેદને પણ x - -2 વડે ભાંગો. હવે આપણી રકમ પ્રામાણિક સ્વરૂપ મુજબની બની ગઈ એટલે આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી અને ઉકેલી શકીએ. એટલે 10 - 2 ની 9 ઘાત અને 5 - 2 ની 4 ઘાત. અહીંયા છેદ ઉડાડી અને તમે ઉકેલો એટલે આપણો જવાબ આવશે -64. વિભાગ ડીનો દાખલા નંબર 16 આપણે જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ની 7/2 ઘાત -1 છેદમાં x ની 2/3 ઘાત -1 ની કિંમત શોધો. મિત્રો આવી ઘાત જોઈને 7/2 2/3 આવી ઘાત જોઈને મૂંઝાવાનું નહીં. વર્ગમૂળમાં x આપેલો હોય તો x ની 1/2 ઘાત કહેવાય અને ઘનમૂળમાં x આપેલો હોય તો x ની 1/3 ઘાત કહેવાય. અહીંયા આપણે જોઈએ તો 1ની ઉપર ગમે એટલી ઘાત હોય જવાબ એક જ આવે. 1ની ઉપર ગમે એ ઘાત મૂકો, શૂન્ય મૂકો, અપૂર્ણાંક મૂકો તો પણ એક જ જવાબ આવે. તો આપણે પહેલું સ્ટેપ લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1. અહીંયા બંનેની ઘાત આપણે સરખી કરશું તો અહીંયા 1ની ઉપર ઘાત દર્શાવેલી નથી પણ આપણે દર્શાવશું કારણ કે આપણે આપણી રકમને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવાની છે. એટલે x ની 7/2 ઘાત માઇનસ 1ની 7/2 ઘાત છેદમાં અહીંયા પણ 1 છે તો એમાં પણ બંને ઘાત સરખી કરવા માટે આપણે પ્રામાણિક સ્વરૂપમાં જુઓ x ની n ઘાત અને -a ની n ઘાત એટલે બંને ઘાત કેવી છે સરખી છે. એટલે સરખી ઘાત કરવા માટે પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવવું છે માટે આપણે એક ઘાત દર્શાવીએ છીએ અને 1ની ઉપર ગમે એટલી ઘાત કરીએ જવાબ એક જ આવે. એટલે x ની 2/3 ઘાત માઇનસ આ 1ની 2/3 ઘાત એટલે જવાબ એક જ આવે. અહીંયા પણ એક જવાબ આવે, 7/2 ઘાત 1ની છે ત્યાં પણ એક જ જવાબ આવે. 1ની 0 ઘાત કયો તો એક જ આવે અને 1ની -3 ઘાત કયો તો જવાબ એક જ આવે. એટલે 1ની ઉપર કોઈ પણ ઘાત હોય જવાબ 1 આવશે. તો હવે તમે જુઓ આપણી રકમ છે એ હજી પ્રામાણિક સ્વરૂપમાં નથી બની. x ટેન્ડ્સ ટુ 1 છે તો x ટેન્ડ્સ ટુ 1 હોય એટલે એનો સામાન્ય અવયવ x - 1 થશે. તો આપણે અંશ અને છેદ બંનેને x - 1 વડે ભાગીશું. તો અંશ અને છેદને x - 1 વડે ભાગતા. તો x - 1 વડે અંશ અને છેદને ભાંગીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અહીંયા x ની 7/2 ઘાત -1ની 7/2 ઘાત છેદમાં x - 1 છેદમાં એના છેદમાં x ની 2/3 ઘાત x ની 2/3 ઘાત માઇનસ 1ની 2/3 ઘાત એટલે આ પદ છે એ આપણે લખ્યું. છેદને પણ આપણે x - 1 વડે ભાંગશું એટલે x - 1. તો અંશ અને છેદને બંનેને આપણે x - 1 વડે ભાગાકાર કર્યો એટલે આપણો અંશ પણ પ્રામાણિક સ્વરૂપ મુજબ બની ગયો અને છેદ પણ પ્રામાણિક સ્વરૂપ મુજબ બની ગયો. એટલે આપણે એમ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 સાથે અંશ પ્રામાણિક સ્વરૂપ મુજબ બની ગયો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 સાથે છેદ પ્રામાણિક સ્વરૂપ મુજબ બની ગયો. તો આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ. તો પ્રામાણિક રૂપ મુજબ હવે આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરીએ એટલે જુઓ 7/2 ઘાત અહીંયા 7/2 ઘાત છે 1ની એટલે 7/2 અહીંયા 1ની
7/2 માઇનસ 1 જે ઘાત હોય n-1 આપણે જોયું હતું, તો પ્રામાણિક સ્વરૂપ મુજબ n-1 હોય તો 7/2 માઇનસ 1 થશે અને છેદમાં અહીંયા 1ની 2/3 ઘાત છે એટલે 2/3 1ની 2/3 માઇનસ 1 એટલે 2/3 માઇનસ 1. આ આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કર્યો તો આપણે બાજુમાં પ્રામાણિક સ્વરૂપ લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a xની n ઘાત માઇનસ aની n ઘાત છેદમાં x માઇનસ a બરાબર n aની n માઇનસ 1 ઘાત. આ પ્રામાણિક સ્વરૂપ મેં દર્શાવેલું જ છે, છતાં પણ હું એટલા માટે લખું છું કે જ્યારે તમે દાખલો પરીક્ષામાં ગણો ત્યારે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરો ત્યારે બાજુમાં લખવાનું ભૂલતા નહીં. અહીંયા હું કોઈ દાખલામાં ન લખું તો તમારે સમજવાનું છે કે પ્રામાણિક સ્વરૂપ મુજબ દર્શાવેલું છે માટે એનો ઉપયોગ કરીએ છીએ, તો બાજુમાં તમારે પ્રામાણિક સ્વરૂપ દર્શાવવાનું. તો હવે પ્રામાણિક સ્વરૂપ મુજબ આપણે આ લખ્યું. હવે આને ઉકેલીએ તો 7/2 ઘાત અહીંયા જુઓ એ 7/2 અહીંયા 1ની 7/2 માઇનસ 1 તમે કેલ્ક્યુલેટરથી નહીં ઉપયોગ કરી શકો. અત્યારે હું તમને લસ્સા લેતા શીખવાડું છું. તો 2 લસ્સા લઈએ તો 2 એક સાથે ગુણાય એટલે 7 માઇનસ 2 થશે. બરાબર, અહીંયા એક સ્ટેપ વધારું એટલે 7 માઇનસ 2 7 માઇનસ 2 છેદમાં 2 આપણે 2 લસ્સા લીધા, આમ તો કેલ્ક્યુલેટરથી ઉકેલો તોય ચાલે. છેદમાં 2/3 તો છેદમાં 2/3 1ની અહીંયા પણ તમને લસ્સા લેતા શીખવાડું. 3 લસ્સા લ્યો તો 3 આની સાથે ગુણાશે એટલે 3 એકા 3 એટલે 2 માઇનસ 3 એટલે 2 માઇનસ 3 છેદમાં 3 એ 1ની આપણને ઘાત મળશે. આ 1ની ઘાત છે. હવે મિત્રો અહીંયા જુઓ અંશનો છેદ છેદમાં જશે અને છેદનો છેદ અંશમાં જાય તો આ અંશનો છેદ એટલે આ 2 એ ક્યાં જશે? છેદમાં. અને છેદનો છેદ એટલે આ 3 એ ક્યાં જશે? અંશમાં. તો આપણે આમ લખી શકીએ આ 7 અને અંશનો છેદ છેદમાં જાય એટલે આ 2 છેદમાં જાય. બરાબર, અને છેદનો છેદ અંશમાં જાય એટલે આ 3 અંશમાં જશે, 3 અંશમાં, અને આ છેદમાં તો 2 છે તે. એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ. તમને સમજાવું કે આમ આપેલું હોય 7/2 આ ભાંગ્યા છે, ભાંગ્યા આપણને આપેલું છે 2/3 તો ભાગાકારના ગુણાકાર કરીએ એટલે અંશ છેદ ઉલટાઈ જાય એટલે 7/2 ગુણ્યા 3/2 થઈ જાય એટલે 3 ગુણ્યા 7 ગુણ્યા 3 થશે. તો જો અંશમાં આવી ગયું 7 ગુણ્યા 3 અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2. તો આ રીતે સમજાણું તમને. હવે આ 1ની કેટલી ઘાત થશે? તો કે 5/2 ઘાત. 5/2 ઘાત. અહીંયા 1ની કેટલી ઘાત થાય? તો કે 2 માઇનસ 3. અહીંયા જુઓ 2 માઇનસ 3 એટલે -1/3 ઘાત. -1/3 ઘાત. તો અહીંયા 7 તેરી 21 અને 2 ગુણ્યા 2 એટલે 4. હવે મિત્રો આ xની 5/2 ઘાત એટલે 1 જ થાય એટલે આ 1, અને આ છેદની ઘાતને અંશમાં લઈ જઈએ તો એ છેદ છે એની ઘાત પ્લસ થઈ જાય એટલે આ 1ની ઉપર -1/3 ઘાત છે એને જો અંશમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય એટલે આમ લખી શકાય 1ની 1/3 ઘાત. અહીંયા અત્યારે ઘાત દર્શાવી હોય તો આ 5/2 ઘાત અત્યારે આપણે દર્શાવીએ. હવે 1ની ઉપર કોઈ પણ ઘાત હોય એક જ જવાબ આવે. અહીંયાથી આપણને ખ્યાલ જ છે -1/3 ભલે ઘાત છે જવાબ એક જ આવે, પણ આપણે એને પ્લસ બનાવ્યો. તમને સમજાવ્યું કે ઘાત માઇનસ હોય તો એને પ્લસ કઈ રીતે બનાવાય? તો છેદમાં હોય તો એને અંશમાં લઈ જાઓ એટલે એ પ્લસ થઈ જાય. તો 1ની ઉપર ગમે એટલી ઘાત હોય એક જ જવાબ આવે એટલે અહીંયા 1 થશે, અહીંયા 1 એટલે 21 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 21/4. તો આ 21/4 એ આપણને જવાબ મળશે.
એકવાર જોઈ લઈએ આપણે. આ રકમની અંદર 7/2 ઘાત છે તો 1ની 7/2 ઘાત છેદમાં 2/3 ઘાત. અંશ અને છેદને x - 1 વડે ભાંગશું કારણ કે x ટેન્ડ્સ ટુ 1 સામાન્ય અવયવ કયો છે x - 1. અંશને 1 વડે ભાંગીએ, છેદને 1 વડે ભાંગીએ. પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી અંશ અને છેદ બંનેને પ્રામાણિક સ્વરૂપમાં લખશું. પ્રામાણિક સ્વરૂપમાં લખ્યા બાદ એને તમે ઉકેલો એટલે આપણો જવાબ આવશે 21/4. વિભાગ ઈની અંદર રોમન 3 એનો પહેલો દાખલો જોઈએ. હવે મિત્રો આપણે એવા દાખલા જોઈએ છીએ કે જેની અંદર દ્વિપદી 2 પદ આપેલા હોય અને એની ઘાત આપેલી હોય. તો જ્યારે 2 પદ આપેલા હોય અને એની આપણને ઘાત આપેલી હોય, 2 પદની વચ્ચે પ્લસ માઇનસ ગમે તે હોઈ શકે, એની ઉપર ઘાત આપેલી હોય, ત્યારે આપણે ટી ધારણાવાળી રીતનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે આ રકમને પણ પ્રામાણિક સ્વરૂપમાં ફેરવશું. પણ પ્રામાણિક સ્વરૂપમાં અહીંયા જુઓ એક જ પદ છે, અહીંયા આપણે 2 પદની વચ્ચે પ્લસ છે. તો એને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે પહેલાં એક ધારણા કરવી પડે. ધારો કે જે 2 પદ આપેલા હોય એની બરાબર આપણે ટી ધારશું. x + h બરાબર ટી લેતા એટલે આપણે પહેલાં શું કર્યું સમજો. પહેલા પદમાં આપણે શું કર્યું કે જે દ્વિપદી આપેલી હતી એની વચ્ચે ભલે પ્લસ હોય કે માઇનસ હોય, એ દ્વિપદી બરાબર તમારે ટી ધારવાનું. એટલે x + h બરાબર આપણે ટી લેતા. હવે અહીંયા જો h ટેન્ડ્સ ટુ 0 છે તો આમાં આપણે h બરાબર ટી, આ x બરાબરની ઓલી કોર જશે એટલે -x થશે. એટલે h બરાબર ટી - x થશે. તમે કહેશો સાહેબ આ h કેમ લીધો x નહીં? તો મિત્રો h ટેન્ડ્સ ટુ 0, h 0ને અનુલક્ષે છે માટે h ને સૂત્રનો કરતા એટલે કે અહીંયા કરતા બનાવશું. એટલે h બરાબર x બરાબરની ઓલી કોર જાય એટલે ટી - x થશે. હવે મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે h ટેન્ડ્સ ટુ 0, h એ 0ને અનુલક્ષે છે ત્યારે હું તમને એમ કહું કે x - 2 તો તમે એમ કહેશો ને x - 2 કહું તો x ટેન્ડ્સ ટુ 2 તમે કહેશો કારણ કે અવયવ કયો થયો x - 2 તો x ટેન્ડ્સ ટુ 2 થશે. તો હવે હું એમ કહું t - x તો એક અવયવ t - x હોય તો t ટેન્ડ્સ ટુ x હશે. એટલે જ્યારે h ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ x થશે. t ટેન્ડ્સ ટુ x થશે. આ ધારણા બરાબર સમજી લેજો. ધારણા આવડશે આ રીતને તો તમને આને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા આવડશે. ફરીવાર એકવાર સમજી લઈએ. અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલાં જે 2 પદની ઘાત આપી છે એની બરાબર આપણે ટી લેશું. એટલે ધારો કે x + h બરાબર ટી લેતા. હવે શું કરશું તો h ટેન્ડ્સ ટુ 0 છે એટલે h બરાબર આ x ઓલી કોર જાય એટલે t - x. હવે h ટેન્ડ્સ ટુ 0 એટલે કે જ્યારે h ટેન્ડ્સ ટુ 0 ત્યારે આની ઉપરથી એક અવયવ હું તમને એમ કહું કે t - x તો તરત તમે કહેશો કે t ટેન્ડ્સ ટુ x, t x ને અનુલક્ષે છે. એટલે જ્યારે h 0ને અનુલક્ષે ત્યારે આ ધારણા મુજબ t x ને અનુલક્ષે. હવે મિત્રો આ ધારેલી જે કિંમત છે એ આપણે રકમમાં મૂકશું. એટલે હવે આપણે જોજો આમ થશે. અહીંયા h ટેન્ડ્સ ટુ 0 છે ને, h ટેન્ડ્સ ટુ 0 ત્યાં આપણે લખશું t ટેન્ડ્સ ટુ x એટલે t ટેન્ડ્સ ટુ x એટલે લિમિટ t ટેન્ડ્સ ટુ x. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ત્યાં આવશે લિમિટ t ટેન્ડ્સ ટુ x કારણ કે જ્યારે h ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ x થશે. x + h, આ x + h બરાબર આપણે શું લીધું t, તો અહીંયા લખી નાખો t ની કેટલી ઘાત 7. તો x + h બરાબર આપણે t ધારેલા છે
તો આ ટી છે એ અહીંયા મૂકી દો તો ટીની 7 ઘાત એટલે આ ટીની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત એમ નામ રહેશે એક્સની 7 ઘાત છેદમાં એચ તો આ એચ બરાબર ટી માઇનસ એક્સ તો એચ બરાબર શું છે આ એચ છે તો એચ બરાબર ટી માઇનસ એક્સ તો અહીંયા ટી માઇનસ એક્સ હવે તમે જુઓ મિત્રો આપણી રકમ છે એ પ્રમાણિત સ્વરૂપ મુજબ ફરી ગઈ આ ધારણા એટલા માટે આપણે કરી કે આપણે રકમને પ્રમાણિત સ્વરૂપ મુજબની બનાવી નાખીએ અને આ આવડી જાય પ્રમાણિત સ્વરૂપમાં રકમ બનાવતા એટલે તમને દાખલાઓ આવડે હવે આપણે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરશું તો પ્રમાણિત મુજબ આપણે લખી શકીએ કે પ્રમાણિત સ્વરૂપ મુજબ પ્રમાણિત સ્વરૂપ મુજબ શું થશે હવે તમે જ કહેશો કે અહીંયા એન તરીકે કેટલા છે કે આપણા સૂત્રમાં એન છે એ એન તરીકે 7 એટલે 7xની n-1 એટલે 7 - 1 એટલે 6 ઘાત એટલે આપણો જવાબ આવશે 7 આ એક્સની 7 - 1 અહીંયા 7 - 1 દર્શાવો બાજુમાં તમારે શું કરવાનું તો અહીંયા બાજુમાં તમારે પ્રમાણિત સ્વરૂપ લખવાનું પ્રમાણિત સ્વરૂપ મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ a એક્સની n ઘાત માઇનસ એની n ઘાત છેદમાં x માઇનસ a બરાબર શું થશે તો કે બરાબર n એની n માઇનસ 1 આ પ્રમાણિત સ્વરૂપ અહીંયા દર્શાવેલું જ છે એટલે દરેક દાખલામાં કદાચ હું ન લખું પણ પરીક્ષામાં તમારે લખવાનું ભૂલવાનું નહીં હવે મિત્રો અહીંયા ધ્યાન તો આપણો જવાબ આવશે 7xની 6 ઘાત તો આ 7xની 6 ઘાત એ આપણો જવાબ એકવાર આપણે જોઈ લઈએ મિત્રો જ્યારે બે પદ આપેલા હોય દ્વિપદી હોય અને એની ઉપર ઘાત આપેલી હોય ત્યારે સૌથી પહેલાં ધારણા કરવાની ધારો કે x પ્લસ એચ બરાબર ટી લેતા એચને સૂત્રનો કરતા બનાવીએ તો ટી માઇનસ એક્સ જ્યારે એચ ટેન્ડ્સ ટુ 0 ત્યારે ટી ટેન્ડ્સ ટુ એક્સ થશે એટલે લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ બરાબર આ ધારણા છે આમાં મૂકીએ એટલે એચ ટેન્ડ્સ ટુ 0ની જગ્યાએ શું મૂકવાનું ટી ટેન્ડ્સ ટુ એક્સ એક્સ પ્લસ એચ છે એક્સ પ્લસ એચ એની જગ્યાએ શું મૂકવાનું ટી એટલે ટીની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત એમના છેદમાં એચ છે તો એચના સ્થાને ટી માઇનસ એક્સ એટલે ટી માઇનસ એક્સ એટલે આપણી રકમ કઈ બની ગઈ પ્રમાણિત સ્વરૂપ મુજબની બની ગઈ હવે પ્રમાણિત સ્વરૂપ મુજબ અહીંયા 7xની 6 ઘાત તો 7xની 6 ઘાત એ આપણો જવાબ આવશે રોમન ઈની અંદર રોમન 3 એનો બીજો દાખલો આપણે જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10મું મૂળ 1 પ્લસ એક્સ માઇનસ 1 ના છેદમાં x આપેલું છે તો મિત્રો આપણે આમ લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ એક્સની 1 ના છેદમાં 10 ઘાત થશે 1 ના છેદમાં 10 ઘાત વર્ગમૂળ હોય વર્ગમૂળ એક્સમાં વર્ગમૂળની અંદર એક્સ હોય તો એક્સની 1/2 ઘાત લખીએ છીએ તો 10મું મૂળ હોય તો એની 1/10 ઘાત થશે 1 ના છેદમાં 10 ઘાત માઇનસ આ 1ની ગમે એટલી ઘાત હોય જવાબ 1 જ મળે એટલે 1 ના છેદમાં 10 ઘાત છેદમાં એક્સ એટલે બંને ઘાત આપણે સરખી થઈ હવે મિત્રો આપણી રકમને પ્રમાણિત સ્વરૂપ મુજબ જો આપણે બનાવવી હોય તો આપણે ધારણા કરવી પડે 1 પ્લસ એક્સ બરાબર ટી ધારવા પડે તો લિમિટ ધારો કે આપણે એક ધારણા કરશું ધારો કે 1 પ્લસ એક્સ બરાબર ટી લેતા હવે x ટેન્ડ્સ ટુ 0 છે તો x ટેન્ડ્સ ટુ 0 હોય તો અહીંયા x બરાબર t માઇનસ 1 થશે
એટલે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ 1 આપેલું છે. તો t ટેન્ડ્સ ટુ 1 એટલે t માઇનસ 1 હોય તો એક t ટેન્ડ્સ ટુ 1 થાય. t ટેન્ડ્સ ટુ 1 હોય તો એનો એક અવયવ કયો હોય? t માઇનસ 1 હોય. તો જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ 1 થશે. આ ધારણા આપણે રકમમાં મૂકશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા 1 પ્લસ એક્સની જગ્યાએ આપણે શું મૂકશું? t. તો અહીંયા tની 1/10 માઇનસ 1/10 છેદમાં x. તો x બરાબર t માઇનસ 1. તો t માઇનસ 1. હવે મિત્રો જુઓ, આપણે જે ધારણા કરી એ ધારણા કરેલ રકમ આપણે જ્યારે મૂકી એટલે આપણી રકમ છે એ પ્રામાણિક સ્વરૂપ મુજબની બની ગઈ. બરાબર, આપણી રકમ કેવી બની ગઈ? પ્રામાણિક સ્વરૂપ મુજબની બની ગઈ. તો હવે આપણે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ. તો પ્રામાણિક સ્વરૂપ મુજબ તો પ્રામાણિક સ્વરૂપ મુજબ શું થશે? તો 1/10 છે એટલે 1/10 પ્રામાણિક સ્વરૂપ મુજબ શું છે? 1/10 એટલે 1/10 એકની ઉપર કેટલી ઘાત છે? 1/10. તો 1/10 1/10 માઇનસ 1 થશે. તો 1/10 અહીંયા 10 એકા 10 લસા એટલે કે લસા 10 લઈએ તો 1 માઇનસ 10 થાય એટલે માઇનસ 1 માઇનસ 10 એટલે માઇનસ 9 થશે. 1 માઇનસ 10 એટલે માઇનસ 9 અને છેદમાં 10. અહીંયા મિત્રો આપણે 10 લસા લીધા એટલે 10 તમે લસા લ્યો એટલે છેદમાં 10. 10 એકા 10 એટલે 1 માઇનસ 10 એટલે માઇનસ 9 એટલે માઇનસ 9/10. પ્રામાણિક સ્વરૂપનો આપણે ઉપયોગ કર્યો એટલે અહીંયા આપણે પ્રામાણિક સ્વરૂપ લખવાનો. હવે આ ઘાત છે એ માઇનસ ન રખાય, ઘાતને આપણે પ્લસ કરવી પડે. તો આને આપણે છેદમાં લઈ લેશું એટલે આપણે લખશું અહીંયા 1/10. આ 1/10 અહીંયા જુઓ, 1ની ઉપર -9/10 છે એ છેદમાં આવશે એટલે ઘાત શું થઈ જશે? પ્લસ. એટલે 1/9/10 થશે. 1ની ઉપર ગમે એટલી ઘાત હોય, જવાબ કેટલો આવે? 1 આવે. એટલે 1 આ 10 ગુણ્યા 1 એટલે 1/10. મિત્રો અહીંયાથી આપણને ખ્યાલ આવી જાય કે એકની ઉપર ગમે તે ઘાત હોય, જવાબ 1 જ આવે. છતાં પણ જ્યારે માઇનસ ઘાત હોય તો એને આપણે પ્લસ કરવી પડે એટલે પ્લસ કરીને આપણે દર્શાવીએ, પછી 1 લખી શકાય. વિભાગ E રોમન 3 એની અંદર દાખલા નંબર 3 આપણે જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x પ્લસ 1 પ્લસ x ની n ઘાત 1 પ્લસ x ની n ઘાત માઇનસ 1 છેદમાં x ની કિંમત શોધો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા 1ની ઉપર ગમે એટલી ઘાત હોય એને 1 જ કહેવાય. તો આપણે લખી શકીએ કે 1 પ્લસ x ની n ઘાત માઇનસ 1 ની n ઘાત છેદમાં x. મિત્રો અહીંયા 2 પદ આપેલા છે એટલે જ્યારે દ્વિપદી આપેલી હોય, 2 પદ આપેલા હોય ત્યારે આપણે ધારણા કરશું. ધારો કે
ધારો કે 1 + x બરાબર t લેતા અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે, તો અહીંયા xને આપણે કરતા તરીકે લઈએ તો t આ 1 બરાબરની ઓલી કોર જાય એટલે -1, t -1, x બરાબર t -1. જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ 1 થશે. મિત્રો x -1 અવયવ કોનો છે? તો જ્યારે તમને t ટેન્ડ્સ ટુ 1 આપેલો હોય તો એનો એક અવયવ કયો થાય? t -1. એટલે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ 1 થશે. હવે આપણે આ જે ધારણા કરેલી રકમ છે, ધારણા જે કરી છે એને આપણે રકમમાં મૂકશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે ત્યાં આવશે t ટેન્ડ્સ ટુ 1, એટલે t ટેન્ડ્સ ટુ 1. 1 + x બરાબર t, એટલે અહીંયા આ જે બે પદ આપેલા છે ત્યાં આપણે t લખશું, એટલે t ની n ઘાત માઇનસ 1 ની n ઘાત છેદમાં x બરાબર t -1, એટલે t -1. આપણું પ્રામાણિક સ્વરૂપ બની ગયું. ફરીવાર મિત્રો આપણે સમજીએ. અહીંયા આપણે જે બે પદ આપેલા છે એની બરાબર t લેશું, એટલે ધારો કે 1 + x બરાબર t લેતા. હવે આમાંથી xને આપણે સૂત્રનો કરતા બનાવશું એટલા માટે કે x ટેન્ડ્સ ટુ 0 છે, એટલે x બરાબર t -1 થશે. જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે t ટેન્ડ્સ ટુ 1 થશે. ધારેલી કિંમત આપણે રકમમાં મૂકીએ એટલે આપણી રકમ છે એ પ્રામાણિક સ્વરૂપ મુજબની બની જશે. તો પ્રામાણિક સ્વરૂપનો હવે ઉપયોગ કરશું. આપણી રકમ જુઓ પ્રામાણિક સ્વરૂપ મુજબની બની ગઈ છે. તો આ પ્રામાણિક સ્વરૂપ મુજબની રકમ બની ગઈ, એટલે પ્રામાણિક સ્વરૂપ મુજબ અહીંયા પ્રામાણિક સ્વરૂપ ઉપયોગ કરીએ તો n 1 ની n -1 ઘાત, એટલે n 1 ની n -1 ઘાત થશે. બરાબર. પ્રામાણિક સ્વરૂપ મુજબ આપણે હવે શીખી ગયા, એટલે હવે તમને તરત ખ્યાલ આવશે કે n 1 ની n -1 ઘાત. મેં તમને કહ્યું હતું કે 1 ની ગમે એટલી ઘાત હોય જવાબ 1 જ આવે, એટલે આ n ગુણ્યા કેટલા થશે? 1. 1 ની ઉપર ગમે એટલી ઘાત હોય, n -1 હોય, ધન હોય, ઋણ હોય, એક જ જવાબ આવે, એટલે n ગુણ્યા 1 એટલે n, એટલે n આપણો જવાબ આવશે. તો મિત્રો આ રીતે આપણે દાખલો જ્યારે બે પદ આપેલા હોય ત્યારે ટીની ધારણા કરી અને ધારેલી કિંમત રકમમાં મૂકી અને એને આપણે ઉકેલવાનો છે. એટલે કે પ્રામાણિક સ્વરૂપમાં આપણી રકમ છે એને બનાવી અને ઉકેલવાનો. તમે ધ્યાન રાખીને જો અભ્યાસ કરો અને જે શીખવવામાં આવે એનું તમે ઘરે દૃઢીકરણ કરો, નિયમિત વર્ક કરો, રોજનું કામ રોજ કરો. જે તમને શીખવવામાં આવે આ તમે એપિસોડ જુઓ, પછી આ એપિસોડમાં તમને જે કાંઈ શીખવ્યું હોય એ તમે રિવિઝન કરો, એ દાખલા ગણો, એની જેવા ઉદાહરણના દાખલા અને અન્ય વિભાગના દાખલાઓ તમે ગણો. એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને અઘરા જે દાખલા લાગે છે, જે મુશ્કેલ દાખલા લાગે છે એ પણ એકદમ સરળ લાગવા મળશે. પહેલી વાર અભ્યાસ કરશો તો તમને થોડુંક મુશ્કેલ લાગશે, પણ એ જ દાખલાઓ અને એ જ ચેપ્ટર તમે જ્યારે બીજી ત્રીજી વાર અભ્યાસ કરશો તો એ તમને અઘરું નહીં લાગે, તમને મજા આવશે. એટલે નિયમિત રીતે પ્રેક્ટિસ કરજો. આવજો. થેન્ક યુ વેરી મચ.